હેલો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો આજે અમારી સંસ્થાની મુલાકાતે કોણ આવ્યું છે. તો આજે આ તારીખ 9/1/2026ના શુક્રવારના રોજ સાંજે 5:23 અમારા સહયોગ કૃષ્ણ ટ્રસ્ટમાં કે જે પોસ્ટ રાયગઢ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠામાં આવેલું છે, તેની મુલાકાત લેવા આપના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે, જેમને અમારી સંસ્થામાં આવ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ હતું તેમની પણ પૂજા વિધિ કરી, એમને આંટી પહેરાઈને સન્માન કર્યું. ત્યાર પછી એ એક ઇલેક્ટ્રિક ગાડીમાં બેસીને આખા સહયોગનું પરિભ્રમણ કરવા નીકળી ગયા, જેમાં તેમને એમજી અને એમપી વિભાગના ખૂબ જ અલગ અલગ પ્રકારના જે હોય છે માનસિક બીમારી એવા વ્યક્તિઓને જોયા એમને, તથા આશ્રમવાસીઓની રહેણી કહેણી કેવી છે એ પણ એમને ખૂબ નજીકથી અને બારીકાઈથી જોઈ. તરછોડાયેલા અને મોટી ઉંમરવાળા બા દાદાઓ જે ત્યાં રહે છે અમારા ત્યાં, એ પણ એમને જોયા, ખૂબ જ નજીકથી જોયા. ત્યાર પછી ત્યાંથી અમારા શાળાનું પટાંગણ પણ જોયું. ત્યાંથી આગળ નીકળીને એ અમારા 1023 માણસનું જે રોજ ભોજન બને છે, ચા નાસ્તા બને છે, તે પણ તેમને નિહાળ્યું. આ બધું પરિભ્રમણ કર્યા પછી તેઓ અમારા સંસ્થાના વડા શ્રી માનનીય સોની સાહેબ, કે જેમને આ વર્ષે પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો, તેમને મળવા ગયા. ત્યાંથી એ લગભગ 20થી 25 મિનિટ સુધી બંને વચ્ચે વાર્તાલાપ થયો. તેમાં સંસ્થાના વડા તથા માનનીય શ્રી ઇન્દિરાબેન તથા તેમના દીકરી પારુલબેન, એમના દીકરા અને દીકરાની વહુ દીપકભાઈ અને દીપિકાબેન, તે પણ ત્યાં હાજર હતા અને ખૂબ ચર્ચા થઈ. ત્યાં ચર્ચા થયાના અંતે એ ત્યાંથી નીકળ્યા અને શામળાજી તરફ જવા માટે રવાના થઈ ગયા. તો આ રીતે અમારા સંસ્થાનું ખૂબ જ હૃદયપૂર્વક એમને ખૂબ જ નિહાળ્યું અને અમને પણ ખૂબ આનંદ થયો કે અમારી સંસ્થામાં આવા મહાન વ્યક્તિઓ આવે અને મુલાકાત લીધી. અમારે સંસ્થા માટે પણ એક આ ગૌરવભરી વાત છે. તો આ વિડીયો જોશો અને તમને પણ ગમશે અને મજા આવશે. ઓકે, ગુડ બાય.